હેલો દોસ્તો, આ નાનકડા છોકરાનો અમારી સોસાયટીમાં આજે બર્થડે હતો, તો મેં કીધું ચાલો આપણે એના બર્થડેમાં જઈએ. અને એના બર્થડેની કેક જો કેટલી મસ્ત છે. અને પછી એ બેસી ગયો તો એની ફોર્ચ્યુનર ગાડી કટિંગ કરવા માટે. મેં કીધું હારું, વાંધો નહીં, હાલો. અને પછી એ કેક કટ કરતો હતો ને એટલો ખુશ હતો એના બર્થડેમાં ને એના બધા ફ્રેન્ડ આજે આવેલા હતા સોસાયટીમાં. અને ક્યારના આમથી આમ દોડ કરતા હતા કે આજે કે બર્થડે છે ને અમને કેક ખાવા મળશે. અને બધા રમતા હતા. અને ફાઇનલી પછી એને કેક કટિંગનો ટાઈમનો વારો આવી ગયો હતો. અને આ આખી હતી એની ટોળકી જે આખી સોસાયટી માથે લીધેલી હતી એ. અને પછી એ બધાને કેક ખાવાની એટલી ઉતાવળ હતી કે વાત ન પૂછો. મને આપો કરતા હતા. અને એ જો ઠેકડા મારતો હતો કે વાહ વાહ, મારો આજે બર્થડે છે. અને ડાન્સ કરતો હતો કે મમ્મી ડાન્સ કરવો છે. અને બસ આમ નાના અમથા અમારા પ્રાંશુભાઈનો બર્થડે હતો, તો એ બર્થડે અમે સેલિબ્રેટ કરતા હતા અને કેક બધાને ખવડાવતા હતા. અને બધાએ કેક ખાઈ લીધી હતી. બહુ મજા આવી ગઈ કેક ખાવાની. મફતની કેક ખાવામાં હું વાંધો, ખાઈ લીધી હતી પછી. અને પછી આવી ગયું તો આપણું ફોટો સેશનનો વારો. અને આ બધા જોઈ કે કેટલી એના મનમાં લાલચ જાગી છે કે ક્યારે મને આપે કે ફોટો બંધ કરવાની કે એમને ખાવાનું આપી દેવાની કે. અને પછી બધાને ઉપર ઉભા રાખી દીધા ને બધાને કરાયો જોરદારનો ડાન્સ કે બધા ડાન્સ કરો હાલો બધા. અને જોઈ હીરો અમારો નાનો અમથો. અને પછી બધા ડાન્સ કરતા હતા અને હેપી બર્થડે ગાતા હતા. પછી વારો આવી ગયો બધાને કેક ખવડાવવાનો. એટલે બધા કે મેં કીધું બધા ડાન્સ કરો ને તો જ તે બધાને કેક ખાવા મળશે, બાકી તમને કોઈને કેક ખાવા નહીં મળે. પછી બધાને કેક આપી દીધી ડાન્સ કર્યો એટલે. અને બધા જો કેક ખાતા હતા. અને ખાતા ખાતા મારા બેટા બધા બાધે બહુ. અને પછી બધાએ કેક ખાધી ને મેં કીધું લાવો તમારે બધાનો વિડીયો શૂટ કરો. અને જો બધા વાતું કરે. અને આ તો અપવાદ, એકાદો અપવાદ તો એ જ કે એને કેક નહોતી ખાવી. અને પછી વારો આવી ગયો તો બધાને મેગી ખાવાના. આમ જો બધા બેહી ગયા હતા મેગી ખાવા હાટુ. આમ લાઈનમાં બેહાડી દીધા. મેં તો લાઈનમાં બધા બેહી જાવ બાયધા વગરના મેગી ખાવા હાટુ. બધા લાઈનમાં મેગી ખાતા હતા. કેટલા ડાયા લાગતા હતા બધા. બાકી તો સોસાયટી આખી માથે લીધેલી હતી, વાત ન પૂછો એવી. અને ભાઈ આપણી પાસે એક કટોરો મેગીનો આવી ગયો તો મેં લાવો ખાઈ લઈએ અને આપણો વ્લોગ પૂરો થાય છે.